રામચરિત માનસ ઉમા સતી ભવાનીના સંગ જ્યાં સંવાદિક રૂપમાં જ્યાં ચર્ચાઓ ચાલે છે ત્યાં ખુદ ભગવાન મહાદેવ એ માં સતી ભવાનીને માં ભવાની પ્રશ્ન કરે છે, આગળ કથા આવે છે, માં ભવાની પ્રશ્ન કરે છે કે તમે જેને પ્રણામ કર્યા એ રામ કોણ છે? આપણે હજી કહીએ કે અમે આટલી સમાધિમાં લાગી ગયા ને આટલા કલાક ધ્યાન કર્યું ને આ સતી ભવાનીને રામ નહોતા ઓળખાયા, આપણે કઈ ખેતકી બોલી હે? કોણ? હજી આપણે અંદર બેઠો છે એ પરમ તત્વને હજી આપણે નથી ઓળખ્યો, નથી જોઈ શક્યા, તો આપણે કોની દોટ મૂકી છે? પણ હું એવું સાબિત કરવા નથી માંગતો કે કઈ છે જ નહીં, છે જ, બધું છે, છતાં દેખાતું નથી એટલે પૂર્ણ સત્ય છે. બધું છે પણ એનું શું? શાસ્ત્રો પ્રમાણે માનસ અને શ્રીમદ ભાગવતજીના સંદર્ભે ડીમ ઘોષ કરીને કહી શકાય કે હરિ ચૈતન્ય છે. પૂજ્ય ગુરુ મહારાજ ગુલાબદાસ બાપુ, ગુલાબદાસ બાપુ રાજુ હતો મારી ભેગો. નાની પણ વસ્તુ છે એની અંદર ચૈતન્ય છે, દરેકમાં ચૈતન્ય છે પણ દેખાતો નથી. એનો માત્ર ને માત્ર આપણે અનુભવ કરવો. અત્યારે પવન લાગે છે તો ઠંડો પવન લાગે છે, એ દેખાય છે પણ ઠંડુ દેખાતું નથી. ગરમ પવન લાગે છે, લૂ લાગે છે પણ લૂ દેખાતી નથી, દેખાતી પણ છે. પૂર્ણતઃ સત્ય છે. કાલે આપણે સચ્ચિદાનંદની સત્યની વ્યાખ્યા નથી દેખાતું છતાં પણ છે તો પૂર્ણ સત્ય છે. અને જેટલું પણ દેખાય છે એ પૂર્ણ સત્ય નથી. આજે છે કાલે નહીં પણ હોય. દરેક વસ્તુ ચૈતન્ય है, દરેક જગ્યાએ ચૈતન્ય છે. यदि चेतन ન હો તો એનામાંથી નીકળતો જે સ્વર છે, શબ્દ છે, એ કઈ જગ્યાએ આપણે સાંભળી શકીએ છીએ તો એ પૂર્ણતઃ સત્ય છે. શબ્દ બ્રહ્મ છે.